છેલ્લા 7-8 વર્ષથી આ જે સનાતન વિરોધી તાકાતો પેદા થઈ છે એ લોકોના ઘણા બધા તર્ક છે. આની અંદર મૂળ વિષય એ છે કે એ લોકો બ્રેન વોશડ છે. તમે ખરેખર ગૌતમ બુદ્ધને સારી રીતે સમજ્યા નથી. એક વખત ખરેખર બુદ્ધને સમજો અને એનાથી વિશેષ એક વખત તમે સનાતનને પણ સમજો. ભારત વર્ષની વાત કરીએ કે આપણા બધા ઉપર જ્યારે વરસાદ પડે ને ચોમાસાની અંદર અને વરસાદનું પાણી કોઈક તળાવમાં ભરાય, કોઈક નદીમાં ભરાય, પણ છેલ્લે ભળી ક્યાં જાય? દરિયામાં. તો દરિયો છે ની સનાતન. ભારતનો જે વિકાસ છે કે એ હજારો વર્ષોથી છે અને રહેવાનો છે. આ વાત એટલે ખાલી ભૌતિકતાથી નથી કરતો, આધ્યાત્મિક પણ કરું છું. ગુજરાતી ભાષા જે છે કે પછી ભારતીય કોઈ ભાષા હોય, આપણી વાત ગુજરાતની છે, તો ભારતની જેટલી પણ પ્રાદેશિક ભાષાઓ છે એ આપણી માં છે. એ આપણી માં છે 100%. અને ઓલા માસી છે. રાષ્ટ્રવાદની વાત છે, કેમ કે આપણા આવનારા 5 વર્ષનું આપણું ભવિષ્ય, આપણા દેશનું ભવિષ્ય નક્કી થવાનું છે. તો એના માટે હું એટલું જ કહીશ કે 100% મતદાન કરવું જરૂરી છે. 100% આપણે મતદાન કરવું જ જોઈએ. મિત્રો, જય સનાતન ધર્મ, જય ગૌ માતા, જય દ્વારકાધીશ, જય હો ભોળેનાથ. મિત્રો, આજે એક એવા સિદ્ધ સંતની મુલાકાતે હું તમને મારી ચેનલના માધ્યમથી લઈને આવ્યો છું, જે હંસગીરી બાપુ, જે આજે કોઈ પરિચયનો મોહતાજ નથી, પણ છતાં પણ એક ઔપચારિકતાના ભાગરૂપે હું આજે બાપુનો પરિચય આપું છું. અને ખૂબ જ નાની ઉંમરમાં શાસ્ત્રોનું એવું મોટું જ્ઞાન અને સનાતન સંસ્કૃતિ પ્રત્યે બાપુનો જે એના વિચારો છે તે ખરેખર અત્યારે માનવ જીવનના મૂલ્યોમાં આપણે જો વણી લઈએ ને તો ખૂબ જ જીવન ઉપયોગી છે. અને તો ચાલો બીજી કોઈ ફોર્માલિટીઝ પૂરી ન કરતા સીધા જ બાપુ સાથે સંવાદ કરીએ. બાપુ, જય સિયારામ, જય સનાતન ધર્મ. જય સનાતન ધર્મ. બેટા બાપુ, મારી ચેનલ છે પ્રકાશ ભુવા વ્લોગ, અને મારી ચેનલનો એક મુખ્ય હેતુ એ છે કે અમારો કન્ટેન્ટ એવો છે બાપુ કે અમે સનાતન ધર્મની જે સંસ્કૃતિના જે આવા ધર્મસ્થાનો હોય અથવા તો તમારી જેવી કોઈ વિભૂતિ હોય તો એમની પાસેથી કોઈ અમારા જો મગજના કોઈ પ્રશ્નો હોય, અમારા સાંસારિક જીવોના કંઈ પ્રશ્નો હોય તો એ પ્રશ્નોને અમે વાચા આપતા હોઈએ છીએ અને તમારી પાસેથી તેમના સાત્વિક ઉત્તરના એક અભિલાષી હોઈએ છીએ. તો સર્વપ્રથમ તો બાપુ, આપની પ્રણાલિકા વિશે હું જાણવા માગું છું કે એક આપની પ્રણાલિકા વિશે આપ નાનો એવો પરિચય મને આપો. આપને પહેલાં તો ખાસ ધન્યવાદ એટલે દેવા જોઈએ કેમ કે સોશિયલ મીડિયાનો સદુપયોગ એ પણ ધર્મ અને રાષ્ટ્રવાદ માટે અને ગૌ માતા માટે થઈને એ ખૂબ સારું કાર્ય છે. હવે વાત છે સંન્યાસ પરંપરાની, તો અમે મૂળ સંન્યાસી પરંપરાથી છીએ અને આ મહાન સંન્યાસ પરંપરા ઋષિકાળથી ચાલે છે. અને પહેલાં ગૃહસ્થી હતા ઋષિમુનિઓ. સમય આવ્યો એટલે વેદ પછી ઉપનિષદ બન્યા. ઉપનિષદ પછી એવી જરૂરિયાત ઊભી થઈ કે સમાજની અંદર ગામડે ગામડે શસ્ત્ર અને શાસ્ત્રનું જ્ઞાન જો પહોંચાડવું હોય ને તો ફક્કડ પરંપરાની શરૂઆત કરવી જોઈએ. પછી એમાં પણ ઘણા બધા બદલાવ આવે છે, પણ આ મૂળ પરંપરાની વાત કરું તમને તો એ સંન્યાસ પરંપરા છે. અને એની મહાનતા એ છે કે ઘણી વખત જે ગુરુ છે ને બાપ કહેવાય, એ ક્યારેક 25 વર્ષનો હોય છે ને દીકરો છે ને 80 વર્ષનો પણ હોય છે. બરોબર છે, આનાથી ઉલટું પણ હોય છે. આવી મહાન પરંપરા છે. અને સંન્યાસ પરંપરાનો મૂળ આધાર છે કે મા બાપ કરતાં પણ ગુરુને વધારે મહત્વ આપવામાં આવે જ્યારે સંન્યાસમાં આવો ત્યારે. ચોખવટ કરું, સંન્યાસમાં આવો ત્યારે, કારણ કે મા બાપ ફક્ત જન્મ આપે છે અને એ જન્મારો શું છે ને, જીવન શું છે બતાવે છે. એટલે ગુરુ મહાન છે. આવી છે આપણી સંન્યાસ પરંપરા. ટૂંકમાં બાપુનો ક્યાંક ને ક્યાંક કહેવાનો ભાવાર્થ એવો પણ છે કે જન્મ પછી જો જન્મનો જે હેતુ છે કે મોક્ષ તરફ જવાનો, તે માર્ગ માત્ર ને માત્ર ગુરુ બતાવતા હોય છે. એવો ક્યાંક ને ક્યાંક બાપુનો હેતુ સિદ્ધ થાય છે. બાપુ, એક સ્વાભાવિક રીતે મને મનમાં ઘણી વખત પ્રશ્ન ઊભો થાય છે. જો હું સનાતનનો પહેલેથી ફોલોઅર છું એવું નથી, મારો જન્મ સનાતનમાં છે, બરાબર. હું હિન્દુ સંસ્કૃતિનો એક બાળક છું. હું રામાયણનું સંતાન છું, હું મહાભારતનું સંતાન છું, હું ગીતાનું સંતાન છું. એટલે એના વિચારો લઈને હું હાલું છું, બરાબર. તો ક્યાંક ને ક્યાંક આપણને એવું જોવા મળતું હોય કે કોઈ વ્યક્તિગત રીતે કોઈ એવું વ્યક્તિ ઊભું હોય કે ભાઈ ચાલો એને એવું છે કે આપણે આ વસ્તુમાં કંઈ માનતા જ નથી, ધર્મ પ્રત્યે એવું કંઈ હોતું જ નથી. બરાબર છે. ટૂંકમાં એને આવી જે ભાવના હોય છે એની સામે આપણને વાંધો પણ નથી હોતો. વ્યક્તિગત રીતે જો એના મનમાં એવો વિચાર હોય તો એની સામે આપણને કોઈ વાંધો પણ નથી હોતો. પણ ખાસ કરીને મનમાં સંશય ત્યારે ઊભો થાય છે બાપુ કે એ વાંધો ફક્ત ને ફક્ત સનાતન ધર્મની વિરોધમાં જ હોય છે ને, ત્યારે થોડુંક એક દિલ દુખે છે. તો એના વિશે થોડુંક એક આપ મને મારા સંશય માટે એક જવાબ આપો. ખૂબ આ છે ને, તમે જે પ્રશ્ન કર્યો ખૂબ સરસ છે. અને અત્યારે જે રાષ્ટ્રની અંદર ચાલી રહ્યું છે ને એના મૂળનો આ તમારો મૂળ પ્રશ્ન છે. તો આજે વાત કરીએ એની અંદર એક નાસ્તિકતાવાદ પણ થોડોક શબ્દ આવી જાય છે. તો હકીકતમાં આપણા સનાતન ધર્મની જે મહાનતા છે ને એ એટલી અદ્ભુત છે કે આપણામાં મૂળ છે ને 12 દર્શન શાસ્ત્રો છે. એમાં 6 નાસ્તિક પણ છે અને 6 આસ્તિક પણ છે.
બરોબર છે, બીજાનું નામ ન લેતા, પણ એ લોકોમાં તો ફિક્સ છે કે તમે એનાથી બહાર ન જઈ શકો. ન જઈ શકો. બીજું આપણી મહાન પરંપરા એ છે કે આપણા શાસ્ત્ર તો તમે જો ઋષિકાળના જુઓ ને તો ઈશ્વર છે કે નહીં એના ઉપર પણ ડાઉટ કરવાની, એના ઉપર પણ તર્ક કરવાની તમને તર્ક છૂટ બુદ્ધિથી છે. આપણને જો બીજે કોઈ જગ્યાએ આ છૂટની વાત થાય ને તો સરકલમ થઈ જાય તમારું. સરકલમ થઈ જાય. એના વિરુદ્ધમાં વિચારવું પણ તમારા માટે પાપ છે. તો બાપુ આ આપણી વિશાળતા છે. ક્યાંક ને ક્યાંક એવું પણ સાબિત થાય ને કે સનાતન ધર્મમાં જે કોઈ હાલતમાં છે તેમાં તમને સ્વીકારવાની એક ભાવના છે એટલે આવું કૃત્ય લોકો અવારનવાર કરતા હોય છે. પણ એક સાચા સનાતનના ફોલોઅર તરીકે અથવા તો હિન્દુ રાષ્ટ્રમાં, આપણા આ હિન્દુ રાષ્ટ્ર તો ન કહી શકીએ ત્યારે, આમાં તો બધા ક્રિશ્ચન છે, મોમેડિયન છે, બધા જ આ કન્ટ્રીની અંદર આપણે રહીએ છીએ, બરોબર. તેના સામે આપણે કોઈ જ્ઞાતિવાદ કે જાતિવાદ કે ધર્મવાદ બાબતે આપણે જવું પણ નથી, આપણો વિષય પણ નથી. પણ કહેવાનો માત્ર ને માત્ર મારો હેતુ એ છે કે આપણે એને સ્વીકારીએ છીએ ત્યારે આ લોકો આવા અવાજ કરે છે અને આવી આંગળીઓ ઊભી કરે છે. તો ક્યાંક ને ક્યાંક આનો વિરોધ ખુલ્લેઆમ થવો જોઈએ એવું તમને નથી લાગતું બાબુ? હવે 100% સાચી વાત છે, પણ પ્રશ્ન એ છે કે આપણી જે મહાન પરંપરાની અંદર કોઈ રામને પૂજે તો આપણે સ્વીકારીએ છીએ, કોઈ કૃષ્ણ પૂજે તો સ્વીકારીએ છીએ. આપણે તો કહેવાય ને કે ઘણા બધા ભગવાનો છે, ઘણી બધા દેવી દેવતાઓ છે, એનો કાંઈ વાંધો નથી. પણ હવે જે છેલ્લા ઘણા સમયથી એની અંદર વાત કરીએ તો છેલ્લા 7-8 વર્ષથી આ જે સનાતન વિરોધી તાકાતો પેદા થઈ છે, એ લોકોના ઘણા બધા તર્ક છે. આની અંદર મૂળ વિષય એ છે કે એ લોકો બ્રેન વોશર છે. બ્રેન વોશર છે. હવે આપણા હિન્દુ સમાજમાંથી પણ ઘણો બધો સમાજ આ તરફ જઈ રહ્યો છે. બરોબર છે. એ સમાજ જે જઈ રહ્યો છે ને એને હું કહીશ કે તમે ખરેખર ગૌતમ બુદ્ધને સારી રીતે સમજ્યા નથી. એક વખત ખરેખર બુદ્ધને સમજો અને એનાથી વિશેષ એક વખત તમે સનાતનને પણ સમજો. હવે આપણા શાસ્ત્રોની ઘણી બધી ભૂલો કાઢીને લોકો વિરોધ કરે છે, અને આપણે લેફ્ટિસ્ટ કે વામપંથીઓ કહીએ, એ લોકો વિરોધ કરે છે. હકીકતમાં તમે એવા લોકોનો અભ્યાસ કરો ને તો એને શાસ્ત્ર વાંચ્યું નથી. એ જે યુટ્યુબ અથવા ફેસબુકની યુનિવર્સિટીમાંથી એમનો જે પ્રોપાગેન્ડા ચલાવવાળો લીડર એમને જે પીરસે છે ને એ કોપી પેસ્ટ બાકીની યુનિવર્સિટીમાં ફેલાવવાનો કાર્ય કરે છે. 100%ની વાત. બરોબર છે. જેની અંદર આર્યન થિયોરીથી લઈ, બરોબર છે, વિદેશી આર્યો છે અને અમે મૂળ નિવાસી, ઘણી બધી થિયોરી ચાલે છે, બરોબર છે. પણ એની પાછળનો જે મૂળ આશય છે એ આખો અલગ જ છે. એની અંદર મૂળ આશય મૂળ સનાતન ધર્મને તોડવાની વાત છે. 100%ની વાત. બરોબર છે. અને આ ચિંતાનો વિષય ખૂબ છે, કેમ કે આની અંદર છે ને અત્યારે વૈચારિક યુદ્ધો ચાલુ છે. અને આની અંદર જે ખરેખર તમારા જેવા જે સનાતની છે કે બીજા લોકો કે જે સચોટ જ્ઞાન જાણે છે, આ લોકોએ આની સામે બૌદ્ધિક યુદ્ધ કરવાની જરૂર છે. શબ્દ વાપરું છું, બૌદ્ધિક યુદ્ધ. કેમ કે બૌદ્ધિક લડાઈ છે અને એની સામે જો તમે સનાતની થઈ અને સનાતન ધર્મનું જ્ઞાન જો તમારામાં નથી ને તો એ બૌદ્ધિક લડાઈ તમે લડી શકશો નહીં. એટલે મારા મતે એ વિરોધાભાસને જે મુદ્દો છે ને એના કરતાં સનાતનના લોકો, વિરોધ જરૂરી છે પણ સનાતનના લોકો પોતાના સનાતનને સમજે ને એ બહુ જરૂરી છે. જય શ્રી રામના નારા લગાડવા બહુ સારી બાબત છે, પણ એના સિવાય જો એનો ધર્મનું જ્ઞાન તમને ન હોય તો એ બહુ થોડી ખરાબ બાબત છે. ભલે થોડું આપણે જે છીએ બરોબર છે એનું જ્ઞાન સચોટ હોવું ને આ બહુ મહત્વનો પ્રશ્ન છે. બરોબર છે. કહેવાય ને કે આપણા બીજાના બંગલા ઉપર અરીસાના કાચના બંગલા ઉપર પેલા નાખવા ના જવાય, પેલા આપણા ઘર જોઈ લે. તો મહત્વનો પાઠ એ પણ છે. અને જ્યાં વિરોધાભાસની જરૂર છે અને તમે ખરેખર એની સામે એમાં પ્રેપર છો કે નહીં, આના શાસ્ત્રની અંદર આ વિષય છે, આ ખોટું વસ્તુ છે, આ પ્રૂફ સાથેની વસ્તુ છે, તો તમારે એ બૌદ્ધિક યોદ્ધા તરીકે આજના સોશિયલ મીડિયાની અંદર, સોશિયલ યોદ્ધાની અંદર બૌદ્ધિક યુદ્ધ લડવું જોઈએ. કેમ કે એ લોકો છે ને ભટકાયેલા છે અને આપણે સનાતની છે એટલે સમાવેશવાળા લોકો છે કે તું ગમે એવો દીકરા ભટકાણો હોય, તું અમારો છે. તને જે પ્રશ્ન હોય 1000 કે મને નહીં આવડે તો હું બીજા જોડે જઈશ, તો તારું અમારા જોડે છે અમે. બરોબર છે. તું છે અમારો ને અમારે તને સ્વીકારવાનો છે. બરોબર છે. અમને કાંઈ તમારાથી કાંઈ વિરોધ છે નહીં, પણ તને જે ડાઉટ પેદા થયો છે એ પણ એની રીતે સમાધાન પણ છે, એ પણ એની રીતે સાચો છે. એ બી ક્યાંકથી બિચારો બ્રેન વોશ થઈને આવ્યો છે. મને ઘણા બધા આવા છોકરાઓ મળ્યા છે અને એના આવા જે ઘણા બધા પ્રશ્નો એના જવાબ આપતા એ લોકોમાં પરિવર્તન પણ આવ્યું છે. તો બાપુ ક્યાંક ને ક્યાંક પ્રશ્ન એવો પણ ઊભો થાય છે કે જો અત્યારે લોકોને ધર્મ પ્રત્યે 100% જાગૃત થાય છે લોકો, આપણે કંઈ એવું નથી કહેતા, પહેલાં કરતાં અત્યારના યુવા પેઢીમાં થોડીક ધાર્મિકતા વિશે હકીકત એની રુચિ વધતી જાય છે. પણ ક્યાંક ને ક્યાંક આપણા સંપ્રદાયો, અલગ અલગ સંપ્રદાયો, એના કંઈ અલગ અલગ નીતિ નિયમ, તો ક્યાંક ને ક્યાંક માણસ આમાં ભટકતો જાય ને એવું લાગે છે.
કોઈ એમ કહે છે આ કરવાથી આમ થાય છે, કોઈ એમ કહે છે આ કરવાથી આમ થાય છે. તો આમાં માણસ હકીકત સાંસારિક રીતે માણસ કોઈ હોય તો થોડીક એની બુદ્ધિની ક્ષમતા ઓછી હોય તો એ તાગી નથી શકતો બાપુ. બરાબર. તો આના વિશે આપ ક્લિયરિફિકેશન કંઈ આપો જેના કરતાં કે સીધો માર્ગ બરાબર કે જેમાં કોઈ મતલબ વિધિની કોઈ જરૂર નથી, ડાયરેક્ટ પરમાત્મા સુધી પહોંચવા માટેના માર્ગની માટે હું તમને વાત કરું છું બાપુ. તમે સમજી ગયા હશો મારો પ્રશ્ન શું છે. બરાબર છે. હા, તો તેમના વિશે મને થોડોક ફોડ પાડો. હવે છે ને આધ્યાત્મ વિષય એવો છે કે એની અંદર શોર્ટકટ નથી, પહેલી વસ્તુ છે. હા, કેમ કે આની આ છે ને સંઘર્ષ ગાથા છે, એ ચાહે શારીરિક હોય કે માનસિક, પણ આધ્યાત્મિક છે ને માનસિક સંઘર્ષ ગાથા છે. ગાથા છે. બીજું કે તમે જે વાત કરી સંપ્રદાયોની, તો આજે ઘણાને લાગે કે ભાઈ સંપ્રદાયોના લીધે નુકસાન પણ છે, ફાયદા પણ છે, બધાના અલગ અલગ હિન્દુઓના મત છે. તો હું એક એવા મહાન વ્યક્તિને આની અંદર કહીશ કે સ્વામી વિવેકાનંદે એવું કીધું હતું કે સનાતન ધર્મની અંદર કે વૈદિક પરંપરાની અંદર જે સંપ્રદાય છે ને એ તો સનાતનની શોભા છે. કેમ ખબર છે? એનું પાછળ કારણ પણ આપે છે વિવેકાનંદજી. કેમ કે લોકો માટે છે ને આધુનિક ભાષામાં કીધું મલ્ટિપલ ચોઇસ છે, અલગ અલગ વસ્તુ શીખવાની, કે અહીંયાથી આ શીખવા મળ્યું, બીજેથી આ શીખવા મળ્યું. પણ છેલ્લે એ પણ કહે છે કે દરેક વ્યક્તિએ સંપ્રદાયમાં જોડાવવું જોઈએ, પણ સંપ્રદાય પૂરતું સીમિત પણ ન રહેવું જોઈએ. સીમિત પણ ન રહેવું જોઈએ. 100%ની વાત કરી. બરાબર છે. હજી એક વસ્તુ તમને કહું, વિવેકાનંદજી એ કહે છે કે મારી દ્રષ્ટિએ હજી જે સંપ્રદાયો છે ને દેશમાં 5,000 10,000 એ બહુ ઓછા છે. મને કે દરેક વ્યક્તિના એક વ્યક્તિ દીઠ એક સંપ્રદાય હોવો જોઈએ. આ સ્વામી વિવેકાનંદનું ઓથેન્ટિક વાક્ય તમને કહું છું. હવે રહી વાત સંપ્રદાયની, તો આપણામાં તમે જોજો કે સુરાપુરા પરંપરા પણ છે, કુળદેવી પરંપરા પણ છે, બરોબર છે. પછી અલગ અલગ સંપ્રદાયોની પરંપરા છે. કોક કૃષ્ણને માને છે, હા, કોક કૃષ્ણને માને છે, કોક રામને માને છે, કોક વિષ્ણુ અવતાર. મોટા ભાગના સંપ્રદાયોનો આધાર આપણો વિષ્ણુ અવતાર છે. તો આ બધી છે ને જ્યારે આપણે ભારત વર્ષની વાત કરીએ કે આપણા બધા ઉપર જ્યારે વરસાદ પડે ને ચોમાસાની અંદર, અને વરસાદનું પાણી કોક તળાવમાં ભરાય, કોક નદીમાં ભરાય, પણ છેલ્લે ભળી ક્યાં જાય? દરિયામાં. તો દરિયો છે ને સનાતન છે. અને આ બાકીનું જે છે ને, આ બાકીનું જે છે ને નદીથી માંડીને બધું છે. તકલીફ ત્યાં થાય છે કે એક નદી જતી હોય ને હવે એને અહંકાર જાગે, નદી જતી હોય ને એને અહંકાર જાગે કે મારે તો નામ હતું, હવે તો હું અંદર જઈશ એટલે મારી તો દિશા પણ નીકળી જશે, મારો તો વેણ પણ નીકળી જશે, બરોબર છે, અને હું અંદર સમય જશે એટલે મારું નામ પણ મીટી જશે. તો એનો જે અહંકાર હોય ને ત્યાં વિરોધાભાસ ચાલુ થાય, ત્યાં થાય છે. અત્યારે જે કાંઈ વિરોધાભાસ કે તમને જે સંશય છે ને એની પાછળનું મૂળ કારણ એ છે, એ સહર્ષ સ્વીકારે કે સહર્ષતાથી માનવા એ તૈયાર જ હોય. મોટાભાગના માને છે, આપણને કંઈ વાંધો પણ નથી. તો એ લોકો તો ખબર જ છે કે આપણે વરસાદમાંથી જન્મા છીએ, આ ખડખડ ક્યાં ભળવાનું છે? સમુદ્રની અંદર. તો આ આપણા સનાતન, એ આપણા એની અંદર રહેલા સંપ્રદાય છે ને એ આપણું બહુ મોટું ઘરેણું છે, પણ એનું મૂળ સોનું છે ને એ દરિયો છે. ખૂબ સરસ વાત કરી બાપુ આપે. જેમાં બાપુએ ઉત્તર આપ્યો એના ઉપરથી એક વાતની મને સ્મૃતિ એ પણ થઈ કે બાપુ આપણા હિન્દુ ધર્મની અંદર ખૂબ સરસ આપણે એવા એક નદીઓને પણ પવિત્ર અને પૂજનીય માની છે, પર્વતોને પણ પૂજનીય માન્યા છે, વૃક્ષોને પણ પૂજનીય માન્યા છે. મતલબ હિન્દુ ધર્મની સંસ્કૃતિ ક્યાંક ને ક્યાંક બીજાની લીટી લાંબી કરવામાં માને છે, અથવા તો કોઈને પૂજનીય કરીને પૂજાવવામાં માગે છે, કોઈની લીટી ટૂંકી કરીને પૂજાવવા માગતી નથી. ક્યાંક ને ક્યાંક એ રિલેટેડ તમારો જવાબ હતો. અને બાપુ બીજું મારે એક એ પણ પૂછવું છે, આજે જે કંઈ હું પ્રશ્ન લાવ્યો છું તે જે મારા મનના છે એ છે, બધા સ્ક્રિપ્ટેડ કોઈ વસ્તુ નથી, બરોબર? સ્ક્રિપ્ટ અમે કોઈ તૈયાર કરી નથી. અને બીજું જે નીરવભાઈનું ઇન્ટરવ્યૂ જોઈને મારી બેબી ખાસ સૌમ્યા, જે 9 વર્ષની મારી બેબી છે, એમણે તમારું ઇન્ટરવ્યૂ નીરવભાઈ જોયેલું ત્યારે એણે વાત કરેલી કે પપ્પા આ બાપુનું ઇન્ટરવ્યૂ તમે ક્યારે કરશો? ત્યારથી મને એક થોડીક જિજ્ઞાસા પણ હતી અને ખરેખર મારા પ્રશ્નોના જે ઉત્તર છે તમે આપશો એવો મને સંતોષ પણ હતો અને આપો પણ છો. તો બાપુ ખાસ કરીને મારે જો આજની મને જો ગિરનારને હું જોઉં છું ને, તો મને અત્યારના મારા મગજ પ્રમાણે, હું મારી વૃદ્ધિ પ્રમાણેની વાત કરું છું, તો મને ગિરનાર આજની તારીખમાં મને કંઈક ઘટના હોય ને એવું લાગે છે કે ગિરનાર છે કોઈ સાધારણ વસ્તુ છે નહીં. હું બીજું એનાથી કંઈ જાણતો નથી, મારો બર્થ સુરતમાં થયેલો છે, હું ગયો છું જુનાગઢ 1-2 વાર. ગિરનાર વિશે એક થોડોક મારો સંશય દૂર થાય એવી મને માહિતી આપો. ગિરનાર વિશે એક શબ્દોમાં, એક બે લીટીમાં લોકો સમજી જશે કે જો જે લોકો ગિરનારની ગોદમાં આવે છે ને, માનો તો સાક્ષાત ગુરુ પણ છે અને માનો તો સાક્ષાત ઈશ્વર પણ છે. ઈશ્વર પણ છે. આટલાની અંદર લગભગ ગિરનાર સમજાઈ જશે. અને બાપુ આધ્યાત્મિકતાનું વડું મથક ઔપચારિકતાથી નહીં, આમાં હકીકત રિયાલિટી જોવા જઈએ તો પણ જુનાગઢ કેમ? કે ગિરનારના હિસાબે જ ખરું કે એનો બીજું કોઈ પણ એ ભૂમિનો પ્રતાપ છે? હવે આની અંદર એવું છે કે આજના સાયન્સની ભાષામાં કહીએ ને તો અલગ અલગ થોડાક ડાયમેન્શનની વાત છે કે સૌથી વધારે સકારાત્મક ઉર્જાઓ ક્યાં છે? ભારતની ભૂમિની જો વાત કરીએ
તો એક વાત થાય છે સૌથી વધારે હિમાલય અને પછી ગિરનારની વાત થાય છે. મેં પણ બીજા સાધુ સંતો જોડે સાંભળેલી વાત તમને કહું છું, આ કોઈ મેં વાંચેલી વાત નથી. તો એની અંદર ગિરનારની પણ વાત થાય છે, બીજી વાત પાલિતાના ડુંગરની પણ થાય છે, અરવલ્લીની ગિરિમાળાઓની થાય છે, અને કોયમ્બતુર તમિલનાડુ જે છે ત્યાંના ગિરિમાળાઓની પણ થાય છે. એટલે આ છે ને એ એવા વિસ્તારો છે કે જેની અંદર જનસંખ્યા બહુ ઓછી છે. તો જનસંખ્યા જેટલી ઓછી હોય તો કોઈ પણ પામર મનુષ્ય છે બધા, હું અને તમે બધા આપણે સમાન મનુષ્ય છીએ, બસ આપણે કર્તવ્યના લીધે અલગ અલગ બેઝ ઉપર છીએ. તો દરેકનામાં કોઈ સત્વગુણી પણ હોય, કોઈ રજોગુણી પણ હોય, તો તમોગુણી પણ હોય, કોઈ સિદ્ધ મહાત્માથી જે ગુણોથી પર પણ હોય. બરાબર છે. તો આ બધાની અલગ અલગ મનોવૃત્તિ છે. પણ આવા જે પર્વતો હોય છે, જે હિમાલય હોય છે, ત્યાં લોકો આસાનીથી પહોંચતા નથી. જ્યાં આસાનીથી લોકો પહોંચતા નથી ને, એટલે ત્યાં લોકો દ્વારા બીજો સામાન્ય કચરાની વાત કરીએ તો પણ, અને થોડાક માનસિક એની દ્રષ્ટિમાં કચરો નથી. બરોબર છે, એ તો એ બચારો સ્વાભાવિક છે. પણ જે યોગીઓ છે એના માટે થોડોક કચરારૂપ થાય. તો આવા જે શાંત જગ્યાઓ છે, અને ઋષિ મુનિઓએ હજારો વર્ષો સુધી ચાહે હિમાલય હોય કે ગિરનાર હોય, એની અંદર તપોબળ કર્યું છે ને, એના વાઇબ્રેશન જે છે, એના ઉર્જા છે, એની ઓજસ છે ને, એના કણકણની અંદર છે. બરોબર છે. અને એના હાવ સરળ ભાષામાં લેવી હોય ને તો એવું સમજો તમે કે તમારે કોઈ સારો વિચાર કરવો હોય તો તમે નદીના કાંઠે ગયા હોય, મસ્ત ઝરણું વહેતું હોય, અથવા કોઈ કથાનો પંડાલ હોય, ત્યાં તમને કેવો વિચાર આવે ને ગટરના કિનારે કેવો વિચાર આવે. સામાન્ય મનુષ્ય માટે છે, પોઝિટિવિટીનો જે સંચાર થાય એના અનુભવની વાત છે. હા, યોગી હોય તો એને ગટરનો કિનારો પણ ઠીક છે કે હિમાલય હોય છે, એના માટે તો બધું હિમાલય છે. સબભૂમિ ગોપાલ. તો આ બધા એક ઉર્જાના એક બહુ મોટા, કેમ કહેવાય ને કે એવું સમજો કે મોટા મશીનો છે કે ત્યાં તમે જાઓ ને એટલે ચાર્જિંગ થઈ જાઓ એકદમ મસ્ત જાઓ. એટલે એમ લાગે કે નહીં ખૂબ આનંદ છે અહીંયા, સાત્વિક. જે મંદિરની અંદર જાઓ તો તમને આનંદ મળે છે. બરોબર છે, બીજા આનંદ ન પણ મળે. તો આ એક ઉર્જાના પ્રમાણે આ બધા મહત્વ છે. આવો મારો વ્યક્તિગત મત છે. ખૂબ સરસ વાત કરી બાપુ આપે. પણ ક્યાંક ને ક્યાંક માનવ જીવનમાં અત્યારે જે અમે પ્રોબ્લેમ ફેસ કરીએ છીએ અથવા તો જોતા આવીએ છીએ, તો બાપુ એક કહેવત એવી પણ છે કે પશ્ચિમમાં જઈને સૂરજ પણ આથમી જાય છે. તો આજે પશ્ચિમી સંસ્કૃતિનું અનાવરણ ભારતીય સંસ્કૃતિ ઉપર એવું ઘાતક તરીકે, આ પ્રશ્ન હું ઘણા સાધુ સંતોને કરું છું મારા બ્લોગમાં, કારણ કે મને દેખાય છે જે રિયાલિટી છે તેના તરફ જ હું તમને વાળવાનો પ્રયત્ન કરીશ કે આનાથી બચવા માટે તમે, કારણ કે જો એક આધ્યાત્મિક ગુરુ છો, સાથે શાસ્ત્રનું તમારી પાસે જ્ઞાન પણ છે, અને આપણી પાસે કયો અમૂલ્ય વારસો છે એનાથી આપ વાકેફ છો, અને આપ વાકેફ કરી પણ શકો છો લોકોને. એટલે મારો એક આ પ્રશ્ન છે કે અત્યારે જે તમે કોઈ આ વેબ સિરીઝ જોઈ લો કે કોઈ એવા સ્ટન્ટ જોઈ લો બધા, કે એટલો વ્યભિચાર સમાજની અંદર ફેલાવવામાં આવ્યો છે, કોઈને સારું ગમતું નથી, અને ક્યાંક ને ક્યાંક ખોટા તર્ક વિતર્કોમાં પોતાને બુદ્ધિમાન માનતા હોય તેવી રીતના તર્ક કરીને પણ ઘરની અંદર એવું એટમોસ્ફિયર એ લોકો ક્રિએટ કરતા હોય છે કે પણ આપણે જોઈએ તો આપણને એમ થઈ જાય કે આની પેઢીથી આ વસ્તુ છે તો આની પછીની પેઢી આના બાળકોમાં શું હશે. તો ત્યારે ખરેખર હિન્દુ ધર્મની માથે થોડો ખતરો હોય એવો ભાસ થાય છે બાપુ. તો આના વિશે આપ શું કહેવા માગશો? છો એમાં તમારી વાત ખૂબ સચોટ છે, અને આપણી ચિંતા પણ બહુ વ્યાજબી છે. તો પ્રભુ આની અંદર જે સિરિયલોનું માધ્યમ છે કે તમે વેબ સિરીઝોનું, આ બધું છે ને વિદેશી ષડયંત્ર દ્વારા આપણી જે પારિવારિક પરંપરા રહી ને એને ક્યાંક તોડવા માટેનું ષડયંત્ર છે. બીજું કે જે તમે વાત કરી કે વિદેશી મતલબ વેસ્ટર્ન કલ્ચરની વાત કરી, તો એક વસ્તુ નોટ કરજો કે રાષ્ટ્રવાદ છે ને વેસ્ટર્ન કલ્ચરોમાં વધારે છે. પોતાના દેશ માટે સ્વસ્થતાથી માંડીને કહેતા દુઃખ થાય છે, એ બહુ ભારતમાં ઓછું છે. એક નાનકડી ઘટના કહું તમને કે જાપાનની અંદર હિરોશીમા અને નાગાસાકી ઉપર અમેરિકા હુમલો કરે છે. અમેરિકા હુમલો કરે છે અને એ બંને જગ્યાએ બહુ મોટો સર્વનાશ કરે છે. આજે કોઈ પ્રોડક્ટ છે, ધારો કે બિસ્કિટ, એ ધારો કે જાપાનની ભાષામાં 5 રૂપિયાનું છે, એના કરતાં સારી ક્વોલિટી અમેરિકાવાળા લોકો 1 રૂપિયામાં મૂકશે ને, તો જાપાનના લોકો એને ખરીદવા તૈયાર નથી. આ રાષ્ટ્રવાદ છે. આ રાષ્ટ્રવાદ છે 100%. બરાબર છે. એટલે એવું નથી કે વેસ્ટર્ન કલ્ચર અને આ કલ્ચર તો બરાબર છે. ટૂંકમાં તમારો વાત હું રોકું 1 જ મિનિટ માટે કે આ તમે ક્યાંક ને ક્યાંક મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરતા હોય એવું મને લાગે છે, અને કરવું પણ જોઈએ. તમારી વાત ખૂબ મને ગમી, પણ આ મને એવું લાગ્યું એટલે પોઈન્ટ ઉપર મેં ભારતનો જે વિકાસ છે કે એ હજારો વર્ષોથી છે અને રહેવાનો છે. આ વાત એટલે ખાલી ભૌતિકતાથી નથી કરતો, આધ્યાત્મિક પણ કરું છું. અને એના માટેનો વિકાસ છે ને કોઈનો કોપીરાઇટ નથી. 100%ની વાત. જે વિકાસ છે ને એ કોઈ સંસ્થાનો કોપીરાઇટ નથી. ભારત વિશ્વગુરુ હતું, અત્યારે થોડું ડાઉન છે ને ભવિષ્યમાં થશે. પણ વિદેશની અંદર આપણે જો જડતા પકડી છે ને દરેક બાબતમાં કે નહીં ભાઈ વિદેશનું છે આ ન લેવા, આ ખોટી બાબત છે. વિદેશની જો સારી બાબત હોય તો આપણે સ્વીકારવી પણ જોઈએ
હા, અને ખોટી બાબત હોય તો વિરોધાભાસ પણ કરવો જોઈએ. ખૂબ સરસ વાત કરી. બરોબર છે. એવું નથી કે આપણે જ સંપૂર્ણ છીએ. આમ ભારત સંપૂર્ણ, પણ અત્યારની જે પ્રજા છે એની અંદર વિદેશથી જે લેવા જેવું છે લેવું જોઈએ. તમે દરેક બાબતની અંદર વિરોધ કરીએ કે વિદેશનું છે, પેટ્રોલ ડીઝલ છે. આપણે કાલે ભલે બીજા સાધનો ડેવલપ કરી શકીએ, પણ અત્યારે પેટ્રોલ ડીઝલનો વિરોધ થોડા કરી શકશું. કેમ કે આપણે ધ્યાન એ રાખવું જોઈએ કે આપણે એ મહાન પરંપરાથી છીએ કે જેની અંદર કહે છે કે વસુદેવ કુટુંબકમ. એટલી અંદર કોઈ ભારતનો ફિક્સ નકશો કે એમાંથી પાકિસ્તાન અલગ થઈ ગયું પર્ટિક્યુલર બરાબર, તો આપણે પાકિસ્તાનની વિચારધારાના વિરોધી છે, પાકિસ્તાનમાં રહેલા વ્યક્તિના નહીં. આપણે વિદેશના કોઈ કલ્ચરના વિરોધી હોઈ શકીએ, વિચારધારાના, પણ આપણે વિદેશમાં રહેલા કોઈ વ્યક્તિના વિરોધી ન હોઈ શકે. આજે ઇસ્કોનનો ફેલાવો જોવો ને, ભારત કરતા વિદેશમાં વધારે છે, કે જેને મિનિસ્કર્ટ સિવાય કાંઈ ખબર નથી કે આ જ ફેશન હોય. એ સ્ત્રી આજ સાક્ષાત માં અન્નપૂર્ણાના રૂપે, અને માં સાક્ષાત રાધા બની, માં લક્ષ્મી બની, અને કૃષ્ણના રંગમાં જે રંગાય છે ને, એવી ભારતીય નારીઓ પણ બહુ ઓછી છે. 100%. અત્યારના કલ્ચરમાં ઓછી છે, એની તુલનામાં બી ઘણા ઓછા છે. એવી મહાન નારીઓ આજ વિદેશની અંદર છે. તો આપણે વસુદેવ કુટુંબકમની ભાવનાથી છીએ, તો આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે વસુદેવ કુટુંબકમ એટલે પૃથ્વીનો ભાગ નહીં, આ બ્રહ્માંડની અંદર જે પણ અસ્તિત્વ છે અને જો કોઈ જ્યાં કંઈ જીવ છે એ આપણો પરિવાર છે. આ આપણી મહાનતા છે, અને આને આપણે ગૌરવથી લેવું જોઈએ. બાપુ, અત્યારે એક વાલી તરીકે એવો પ્રશ્ન ઊભો થાય કે ઘણાના મનમાં એવો સંશય હોય, ટૂંકમાં વાત કરું કે બાળકોને ઇંગ્લિશ મીડિયમ તરફ લઈ જવા વધારે હિતાવહ છે કે માતૃભાષા ગુજરાતી ઉપર વધારે ભાર દેવો સારું છે? ખૂબ સરસ પ્રશ્ન. હવે છે એવું કે ગુજરાતી ભાષા જે છે કે પછી ભારતીય કોઈ ભાષા હોય, આપણી વાત ગુજરાતની છે, તો ભારતની જેટલી પણ પ્રાદેશિક ભાષાઓ છે એ આપણી માં છે. 100%. અને ઓલા માસી છે. તો મને કહો, માં જોડે સંબંધ રાખીને માસીનો વિરોધ ન કરી શકાય, કેમ કે જ્યાં જરૂરિયાત છે ને ત્યાં માસીનો ઉપયોગ 100% તમારે કરવો જોઈએ. બરોબર છે. આજે મોબાઈલ છે કે બીજી સિસ્ટમ છે, જ્યાં જગ્યાએ અંગ્રેજી ભાષાનો ઉપયોગ આવતો હોય તો થવો જોઈએ. હું તો કહું છું, કોઈ છોકરાને એવી ઈચ્છા હોય, કોઈનું કાર્ય પણ હોય કે 50 ભાષાઓ શીખવી છે તો શીખવી જોઈએ, એમાં કાંઈ ખોટું નથી. પણ કોઈ પણ ભાષાને ગુલામ ન હોવો જોઈએ. એને એટલું યાદ રાખવું જોઈએ કે ભાઈ મારી માં આ છે. બરાબર. એનું ચોક્કસ કારણ તમને કહું. હું કોઈ દરેક ભાષાનો વિરોધી નથી, પણ એક કારણ આપતા તમને કહું કે આપણે ગુજરાતીમાં એવું કહીએ કે આપણા જે સંબંધો છે ને, સંબંધો આપણા માં, બાપ, આ બધાની અંદર લાગણી છે. અંગ્રેજી ભાષા અત્યારના માધ્યમ પ્રમાણે જ્યાં જરૂરી છે ત્યાં છે જ, બરોબર છે, પણ એની અંદર છે ને એ મૃત્યુવાળી ભાષા છે. મતલબ એનામાં જીવ નથી, જીવંત ભાષા નથી, ખાલી પદાર્થ રૂપે આપણે ફાધર જાણે ધમકી દેતા હોય, મધર, બીજું કે એ લોકોમાં આંટી કો એટલે ફૈબાથી લઈને બધું જ આવી ગયું. અહીંયા વિરોધ કરવા જેવો નથી, કેમ કે એને સંબંધ નથી રાખવાના, આપણે રાખવાના છે. એટલે આપણામાં વિશાળતા છે, કેમ કે એનું કલ્ચર છે ને. એ લોકોને માસીના કે કાકાના કે ફઈના લગ્નમાં એમ જવાનું નથી, કે એને સંબંધ નથી રાખવાના, તો એના માટે આંટી ઠીક છે, એની રીતે રાઈટ છે. પણ આપણે તો આ બધા સંબંધ રાખવાના છે ને. તો ભલે ને તમે ઇંગ્લિશ મીડિયમમાં તો કોઈ ભણેલા હોય, પણ પછી પ્રસંગની અંદર જાઓ અને ત્યાં તમે ડંફાસો મારો, તો ત્યાં પછી વડીલ બેઠો હોય તો વડીલના પગે લાગીને કહેવાય જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો ત્યાં તમારે એ બતાવવાની જરૂર નથી. જ્યાં માની જરૂર છે ત્યાં માં રાખો, અને જ્યાં માસીની જરૂર છે ત્યાં માસી રાખો. જ્યાં બેના મિક્સઅપ નહીં, હું જ નથી બોલતો અત્યારે, આટલા ઇન્ટરવ્યુના બધા જે છે, પણ અમુક શબ્દો આજની યુવા પેઢી જે છે એ આધુનિકતામાં જેને જરૂરી છે, તો હું પણ ઇંગ્લિશ શબ્દ વાપરું છું. 100%ની વાત છે, સ્વીકારું છું. હું ખુદ સ્વીકારું છું કે જે જરૂરી છે, સારા માટે જે કાંઈ જરૂરી છે કરવું જોઈએ, એમાં કોઈ વિરોધાભાસનો વિષય નથી. પણ બાળકનું જે બેઝિક શિક્ષણ છે ને એ 100% માતૃભાષામાં હોવું જોઈએ, કેમ કે તમારા સંબંધ રાખવાના છે. જો તમારે ન રાખવાના અને તમે એની અંદર જવાના હોય તો મને કાંઈ વાંધો નથી. અને આ કહેતા પણ હું તમને ચોખવટ કરું છું કે હું જે કહું છું તમારે માની લેવું જરૂરી નથી. વ્યક્તિગત સ્વતંત્રતાનો વિષય છે. અહીંયા હું મારો મત રજૂ કરું છું. 100%. બરોબર છે. તો બાળકોની અંદર આજે જે કાંઈ છે, તો કમસે કમ તમે હિન્દુ છો તો કંઈને એક ગાયત્રી મંત્ર શીખવાડો, એક હનુમાન ચાલીસા શીખવાડો. હું તો એમ કહું છું, ગાયત્રી મંત્ર તમે હિન્દુ છો એટલે શીખવાડો એવું નહીં. એવું સમજો કે તમારા બાળકની સારી યાદદાસ્ત વધે એટલે તમે શીખવાડો. બરાબર. આજ વિદેશના લોકો પણ ગાયત્રી મંત્રથી લઈને આપણી સંસ્કૃતિ પાછળ, આપણા કાનુડા પાછળ એવડા ગાંડા છે. તો સાલું તમને શું શરમ છે? તમને શું શરમ છે? દેશનો મહામુખ્ય પણ પોતાનો હિન્દુ છે તો ગૌરવથી તિલક લગાડીને કહે છે કે હું જે છું એ છું, અને આમાંથી જ આવું છું, મને એનો ગૌરવ છે, ઓરિજિનલ છું, આર્ટિફિશિયલ પદ ઉપર રહેલા વ્યક્તિને જો ગૌરવ હોય, બરોબર છે, તો આપણે શા માટે ના હોવું જોઈએ. એટલે જે ભાષા છે એની અંદર જડતા ન પકડવી જોઈએ. અને હવે શિક્ષણની અંદર ગુરુકુલો ધીમે ધીમે ડેવલપ ભારતમાં થાય છે, આનંદની વાત છે, અને થવા જોઈએ.
પણ એમાં એવું નથી, એ ગુરુકુલમાં ભણતો બાળકને ગુરુકુલનું શાસ્ત્રોત જ્ઞાન પણ હોવું જોઈએ અને એની સાથે જરૂર પડે એટલે એની વેબસાઇટ પણ બનાવવું જોઈએ, એટલે લેપટોપ ઉપર બેસવો પણ જોઈએ. આનો સમન્વય હોવો જોઈએ, જેને કહેવાય કે આપણી સંસ્કૃતિ કે આપણી પરંપરા એ અને અત્યારે જે સમય છે પરિવર્તન પ્રમાણે આ બંનેનો સમન્વય હોવો જોઈએ, પણ ઉદ્દેશ રાષ્ટ્ર અને ધર્મનું હિત આ મહત્વનો ભાગ છે. બાપુએ ખૂબ સરસ વાત કરી. આ વાત ઉપરથી આપણે એવું પણ પ્રતીત થાય કે પરિવર્તન સાથે પુનરાવર્તનની પણ માંગ છે. સંસ્કૃતિ જે આપણી છે એમાં તો આપણે પુનરાવર્તન જ જોઈએ છે. સમય પ્રમાણે પરિવર્તન ભલે જે માગે છે તે આપવું જરૂરી છે, પણ બાપુ બીજો પણ એક રાષ્ટ્રભાવના પ્રત્યે એક પ્રશ્ન મારા મનમાં એક પણ છે. આજ હું તમને છોડવાનો નથી બાપુ, ઘણા સમય પછી તમે મારા હાથમાં આવ્યા છો, તમને કદાચ એવું લાગતું છે કે આ બહુ લાંબુ ખેંચતો જાય છે, પણ બાપુ અત્યારે એક યુવાનોમાં એવો ક્રેઝ છે કે આ વિદેશની ધરતી ઉપર કમાવા જવું, અથવા તો ત્યાં જઈને વેલ સેટ થવું, અથવા તો ત્યાં પરણવું, અથવા તો ત્યાંના ગ્રીન વિઝા કે આ કે તે કે જે કાંઈ ફોર્માલિટીઝ આવતી હોય એ ત્યાં બધું કરવું એમ. તો ભારતની ભૂમિ એટલી બધી તો એટલી કક્ષાએ તો નિમ્ન નથી જ તે કે આપણે અહીંયા આપણું પ્રોફેશન સેટ ન કરી શકીએ. તો આના વિશે એક સાધુનો મત શું હોઈ શકે એમ? હવે એની અંદર હું એક વાસ્તવિક દેશની ઘટના કહું છું, એના ઉપરથી આપ અને આપના દર્શક મિત્રો આરામથી સમજી શકશે. વાત કરું છું જાપાન દેશની. તો જાપાન દેશનું જે તમામ શિક્ષણ છે ને, બરાબર છે, જાપાન આજ વિકસિત દેશમાં છે ને, જાપાનનું તમામ શિક્ષણ ડૉક્ટરથી એન્જિનિયરથી તમામ જાપાનની ભાષામાં છે, ચાઇનાનું પણ ચાઇના ભાષામાં છે. તો જાપાનનું જે શિક્ષણ એ તમામ છે એની અંદર જે દીકરો કે દીકરી બરાબર છે ભણીને ડેવલપ થઈને 12 વિદ્યાર્થી આવે છે, તો એની પહેલી ફરજ એ છે કે તમે રાષ્ટ્રની સેવામાં આટલો સમય આપો, ચાહે સૈન્ય બળની અંદર આપો, બરાબર છે, કે સરકારના લગતી જે કાંઈ કામગીરી છે એની અંદર તમે આટલો સમય આપો અને પછી તમે આરામથી વિદેશની અંદર તમે સ્વતંત્ર છો. આ જાપાનની આ બાબત મને ખૂબ ગમી કે પહેલો તમે અહીંયા રાષ્ટ્રમાં જન્મા છો, રાષ્ટ્રની અંદર ભણ્યા છો, રાષ્ટ્રભાષામાં ભણ્યા છો, તો તમારી નૈતિક ફરજ પહેલા માટે રાષ્ટ્ર માટે છે, તો રાષ્ટ્ર માટે જવાબદારી નિભાવો અને પછી વસુદેવ કુટુંબકમની ભાવનાથી વિશ્વ પટલ ઉપર છાવો. 100% બાપુ, 100%. આની અંદર આપ અને આપના દર્શક મિત્રો આરામથી સમજી શકશે. હવે બાપુ ટૂંકમાં આ વિડીયોને હું પૂર્ણતા તરફ લઈ જવા માગું છું, તો મારા દર્શક મિત્રોને આપ શું સંદેશો આપવા માગો છો? આધ્યાત્મિક તો આપણે ઘણી વાતો કરી, પણ હવે ચૂંટણી આવી રહી છે ટૂંક સમયની અંદર, તો એક કોઈ પક્ષાપક્ષની વાત નથી પણ રાષ્ટ્રવાદની વાત છે. કેમ કે આવનારા 5 વર્ષનું આપણું ભવિષ્ય આપણા દેશનું ભવિષ્ય નક્કી થવાનું છે. તો એના માટે હું એટલું જ કહીશ કે 100% મતદાન કરવું જરૂરી છે. 100% આપણે મતદાન કરવું જ જોઈએ. બસ આ મારો અંતિમ સંદેશ છે આપને. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. ખૂબ સરસ બાપુએ ધર્મભક્તિની સાથે રાષ્ટ્રભક્તિની પણ ખૂબ સરસ મજાની આપણી સાથે વાતો વણી છે, અને ક્યાંક ને ક્યાંક આપણે બાપુનો સમય પણ ખૂબ વધારે લીધો, પણ ખરેખર મારા માટે આ અમૂલ્ય એક તક છે. બાપુ તમારા આશીર્વાદ સાથે આ વિડીયો હું પૂર્ણતાના આરે લઈ જાઉં છું, અને એક એવી ભગવાન ભોળિયાનાથને આપણે પ્રાર્થના કરીએ, એક દ્વારકાધીશના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ, સૃષ્ટિનું કલ્યાણ થાય, માં ગાયોનું રક્ષણ થાય. બસ એટલી ભાવના સાથે આ વિડીયો પૂર્ણ કરું છું. ફરી પાછા મળશું કોઈ એવા ધાર્મિક સ્થાને જ્યાં આવી જ આપણે આધ્યાત્મિકતાનો સત્સંગ કરીશું, અથવા તો આવા જીવન ઉપયોગી કાંઈ ને કાંઈ માહિતી આપણને મહાપુરુષો તરફથી મળી રહે તેવો જ માત્ર એક અમારો પ્રયાસ હશે. જય સનાતન ધર્મ.